હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. કેમ છો બધા? ચાય બટનના આપણે અગસ્ય આવ્યા છીએ અને એકદમ ખુલ્લું અને મસ્ત વાતાવરણ અને નીચે ગરમી થતી હતી ફૂલ અને અહીંયા આવ્યા ઉપર એવો ઠંડો પવન આવે છે કે એની વાત જવા દો અને એકદમ મસ્ત વાતાવરણ છે. આપણે વાતાવરણ મસ્ત છે એટલે બન્યું કે હાલો એકાદો વિડીયો ઠપકારી દઈ. નવરા ક્યાંય જવાનું નથી તો વિડીયો બનાવવો ક્યાં, તો કઈ આવી ગયા આપણે વિડીયો બનાવવા અને તમને રાજુલાના દર્શન કરાવું. મસ્ત ખુલ્લું વાતાવરણ છે અને તમને મારા ગામનો નજારો દેખાડું અહીંથી ને. આ અમારા રાજુલાની આન બાન ને શાન એટલે કે પીરિયો ડુંગરો. મસ્ત લીલોતરી ઝાડવાઓ છે અને મસ્ત રોનક છે અને ભાઈ આ કહેવાય રાજુલા સિટી, પણ ગામ આનો અલગ પ્રકારનું જ અમારું રાજુલા છે, જ્યાં તમને બિલ્ડિંગો ઓછી પણ જૂના નળિયાવાળા જ મકાનો દેખાશે. અને તમે જે આ પીરિયો ડુંગરો જોઈ શકો છો ત્યાંથી તમને આખા રાજુલાનું મસ્ત લોકેશન અને એક નંબર આખું રાજુલા તમને દેખાય. જો સામે કબૂતરા બેઠા છે અને અમારા ગામમાં બિલ્ડિંગો ઓછી છે અને બધાય જૂનવાણી નરિયાવાળા મકાન. અને રાજુલાની ખાસ વાત એ છે કે આ જે મકાનો તમને દેખાય છે રાજુલાના પાણામાંથી બનેલા છે, જે માટી અને ચૂનો અને પાણો, જેમાં સિમેન્ટનો ઉપયોગ જ નથી થતો. આ રાજુલા પથ્થરનું શહેર તરીકે પ્રખ્યાત છે અને અમારા એરિયામાં તમે આવો ને એટલે લગભગ બધા જૂનવાણી જ મકાનો છે ને બબે અઢી અઢીની દિવાલો છે અને એ પણ પાણાની છે અને ફક્ત ચૂનો અને માટી એની ઉપર જ આખા મકાનો બનેલા છે, જે 100-200 વર્ષ જૂના મકાનો છે. જે સામું મકાન અમારે દેખાય છે એ નગર શેઠ એટલે કે ઘનશ્યામદાસ મહેતા એમનું છે અને એમના નામ ઉપર શેરીનું નામ છે હરગોવિંદ જસરાજની શેરી. એ લોકો હાલ તો મુંબઈ રહેવા વયા ગયા છે. અમારા શેરીની વાત જ અલગ છે, કેમ કે અમારી શેરી એવી છે કે જ્યાં આવવાનો રસ્તો છે, પાછો જવાનો નથી. એટલે શેરીની અંદર આવો એટલે તમારે એની રસ્તે પાછું જવું પડે, બહાર નીકળી ન શકો. અને આ જે જૂનું રાજુલા કયો તોય ચાલે, અત્યારના તો સોસાયટીઓ બહુ બની ગઈ છે, પણ આ જૂનું રાજુલા તરીકે કહેવામાં આવે. જ્યાં તમે ગલીની અંદર ઘરો એટલે એક સાઈડેથી જવાનો જે રસ્તો એ જ આવવાનો રસ્તો, જેના કારણે કે અમારા એરિયામાં ચોરીઓના બનાવ બહુ ઓછા થાય છે, કારણ કે કોઈ માણસ અંદર આવ્યા પછી પાછું અહીંથી ક્યાંય જઈ શકતું નથી. એટલે રહેવાની મજા રાજુલામાં ખરેખર હોય ને તો આ અમારા જૂના જ એરિયામાં, અને અમારા એરિયા અને ગઢ વિસ્તારે કહેવાય. તો આજે નવરા બેઠા હતા તો મને એમ થયું ચાલો એક વ્લોગ બનાવી નાખીએ અને અમારા રાજુલાના વિડીયો મારફતે તમને દર્શન કરાવું. જે રૂડું એ જ અમારું રાજુલા, એટલે કે રૂડું રાજુલા. તો ફ્રેન્ડ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારા સારા વિડીયો તમને જોવા મળશે. બાકી તો ખુલ્લું વાતાવરણ છે, મસ્ત માહોલ છે અને ઠંડો પવન છે. તો નવરા બેઠા હતા તો આજે એમણે નવરા બેઠા બેઠા એક વ્લોગ બનાવી નાખ્યો. તો ચાલો ફ્રેન્ડ, હવે જાશું નીચે. નવા નવા વિડીયો જોવા મળશે મારી ચેનલમાં, તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો
ચાલો હવે મળશું નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ભોળેનાથ.